પહેલું સુખ તે જાતે નર્યા, એમાં માણસો હવે થોડાક જાગ્યા છે. પણ બીજું સુખ જે શાસ્ત્રમાં ઋષિઓએ બધું સાર કાઢીને કીધું કે તમારા 4 સુખ તમારા હાથમાં હોય ને, 4 વસ્તુ તમે ખરેખર તો જિંદગી જીવવાની લિજ્જત લઈ શકો. એક તો તમારું સ્વાસ્થ્ય કમ્પ્લીટ ખપે, બીજું સુલક્ષણી નાર હોવી જોઈએ, નાર માટે સુલક્ષણી પુરુષ હોવો જોઈએ. એ બેનું સેટિંગ હોય ને, તમારે કંઈ ઓછા રૂપિયા હોય ને થોડાક માંદા પડ્યા તો તમે જીવી જાઓ. એટલે ભક્તો આ બીજા પોઈન્ટ ઉપર મને તમને જરાક સાધુ છો, મારે એમાં બહુ ડીપમાં ન જવાય, કારણ કે હેલ્થ જેટલું ઇઝી નથી, કારણ કે આ મારો વિષયની બહાર વસ્તુ છે. પણ અમે દુનિયામાં ફરતા જે કેસ દુનિયામાં ઘટેરાને જોઈ છે ને, મને દયા આવે છે કે તમે જેટલા ઉત્સાહથી લગ્ન કરીને સંસાર માંડ્યો હોય અને એટલો ઉત્સાહ પછી છેડે સુધી રહે ને તો જીવવાની મજા આવે. એટલે મારે આજે એના ઉપર વાત કરવા કરતાં હું તો ઘનશ્યામમાં બેઠા એને પ્રાર્થના કરીશ આજે કે તમારો જે ગ્રસ્તાશ્રમ છે ને, સૌથી પહેલી શરૂઆત તમારા 2 જણાની વચ્ચે જે મીઠો પ્રેમ અરસપરસ, ક્યારેક માનસી કે માળા રહી જશે એ ચાલે મારાથી કહેવાય નહીં સાધુ છું, પણ એ કદાચ ઠાકોરજી માફ કરી દેશે. પણ તમારા વચ્ચે 2 વચ્ચે મનભેદ થશે ને, એની જબરી અસર તમારી પેઢી ઉપર થશે. પણ થોડુંક જતું કરીને, કાંઈક થોડું ઉપર નીચે કરીને તમારા 2ના મનભેદ એટલા મજબૂત રાખજો નમીને. હવે તમને એમ થશે કરાય કે એમાં, હવે તમને શીખવા ખપશે, કાંઈ નથી, ઇઝી સિસ્ટમ છે. થોડુંક જતું કરી દો, થોડુંક જાતે કરી લો અને થોડુંક જોયા કરો, માથાકૂટ ન કરો. આ 3 સ્ટેપ લઈ લો ને તો આજે તમારો સંબંધ છે ને કાલે વધી જશે.